હાલો મિત્રો, આપણે બનાવીશું આજે સરગવાની કઢી। સરગવાની કઢી બનાવવા માટે સરગવો લઈ લીધો છે, એને કટ કરી નાખ્યો છે અને કઢી બનાવવા બેટર બનાવવા માટે કઢીનું તપેલી લઈ લીધી છે। એમાં આપણે છાશ એડ કરી દઈશું, એટલે ઘોળવું જ છે, દહીં હોય ને એને વલોવેલું ઘોળવું જ છે। પછી આમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું, કારણ કે ખાટી ન બને ને એ માટે। 1 ગ્લાસ છાશ 1 ગ્લાસ પાણી અને આપણે એમાં છે ને 3 ચમચી બેસન લઈ લઈશું, 3 ચમચી શેણાનો લોટ। અમારા ઘરમાં શું છે, પતલી કઢી ખવાય છે, એટલે અમે 3 ચમચી લીધો છે। જો તમારે જાડી કઢી ભાવતી હોય તો આપણે 4 ચમચી લઈ લેજો, કારણ કે અમે 4 વ્યક્તિ છીએ એટલે। એમાં આપણે બેટર બની ગયું ને એમાં આપણે ચટણી એડ કરી દઈશું, 2 ચમચી જેટલી, એટલે જેટલું તીખું ખાવું હોય એટલું મતલબમાં। હળદર એડ કરી દઈશું। જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરો ને એટલે બેલ આઇકન દબાવજો, એટલે નોટિફિકેશન આવે તમારા મોબાઈલમાં સૌથી પહેલાં। આપણે હળદર એડ કરી દીધી છે, હવે આપણે મીઠું એડ કરી દઈશું। આપણે મીઠું એડ કરી દઈશું, સ્વાદ મુજબ મીઠું। છેવણીથી આપણે હલાવી લઈશું। હવે મસ્ત બેટર થઈ ગયું છે રેડી। એટલે સરગવો છે ને બાફવાનો નથી, આપણે બાફા વગર જ લેવાનો છે। આમાં જે કણી દેખાય છે ને એ મરચાંની, શું લાલ મરચાંની કણી રહી ગયેલી હોય ને એ છે। કેમ કે મોણ દીધું એટલે ગાંગડી થઈ ગઈ હોય, અને વઘાર કર્યો ને ત્યારે કેમેરો ચાલુ કરતા ભૂલી ગઈ હતી, પણ વઘાર કરવામાં તેલ અને જીરું જ એડ કર્યું છે આપણે, ખાલી જીરું જ, અને ઉપરથી લાલ મરચું એડ કરી દીધું છે। હળદર લાલ મરચું તો આપણે એડ કર્યું હતું બેટરમાં, પણ થોડુંક ઘટ્યું ને મેં લાલ મરચું લાવી એડ કરું થોડુંક ઉપરથી। સરગવો છે ને બાફવાનો નથી, કારણ કે એના બાફવાથી પાણીમાં જ બધું ટેસ્ટ જે હોય ગુણધર્મ એ વયા જાય, એટલે આપણે છે ને બાફા વગર જ લેવાનું છે ડાયરેક્ટલી। તમે આ રીતના નો કઢી બનાવી તો બનાવી જોયો એક વખત, 3 સીટી કરશો એટલે સરગવો મસ્ત ટેસ્ટ એને એકદમ ચડી જશે। પણ જો તમારા એ રીતના આપણે કહેવાય છે ને કોકના કુકરમાં 4 કરવી પડે, કોકના કુકરમાં 3 સીટી કરવી પડે। જો મીઠું એડ કરી દીધું, પણ સાખ્યું ને તો થોડું મોડું લાગ્યું, એટલે ને સરગવો છે ને ધોઈને એડ કરી દીધો છે આપણે, સરગવો ધોઈને એડ કરી દીધો છે। આવી રીતના છે ને કઢી થોડીક ઉકળે ને પછી સરગવો એડ કરવાનો તમારે, એટલે જલ્દી છે ને ઉપર આવી જાય, સીટી જલ્દી વાગી જાય। જો 3 સીટી કરી જોઈ લો, સરગવો આવી ગયો છે ઉપર, કેમ કે બધું સળીને બહુ મસ્ત થઈ ગયો છે, અને કઢી સળી અને ટેસ્ટ બની ગઈ છે મસ્ત। આપણે ઉપરથી વઘાર કરીશું લસણની કળીનો, એનાથી બહુ ટેસ્ટ આવે સરસ। આપણે કેમ દાળ તડકા ખાતા એ રીતના જ, જો આવી રીતના લાલ મરચું એડ કરી દઈશું, ઉપર આપણે સર્વ કરી લઈશું। હવે જો ઉપર વઘાર રેડી દીધો છે, ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું। હવે જો ધાણા એડ કરી દીધા છે, બાજુમાં છે ને ભાખરી બનતી હતી, કારણ કે આની ભાખરી બહુ મસ્ત લાગે।